બેટા ત્યાં તો મિસાલો ફૂટે છે. મારું તમને છે ને સ્ટુડિયો બતાવું અને મસ્ત એવી ભાઈ લાઇટ પડે છે. અત્યારે એન્ટર કરું છું મારા નાના એવા સ્ટુડિયોની અંદર. લાઇટ કેવી આવે છે મસ્ત એવી. ખાલી ભાઈ 2-3 માણસ અહીંયા આવી શકે છે. જોઈ શકો છો પાછળ આપણે લાઇટ ને એવું બધું લગાવેલું છે અને અહીંયા સાઈડમાં એકોસ્ટિક ફોર્મ લગાવેલી છે. જે વોલપેપર છે ને એ વ્હાઇટ કલરના લગાયા. તો આ સામાન ભાઈ જગ્યાના લીધે અહીંયા જઈને તે મૂકેલું છે. તો ભાઈ આવું કંઈ આપણું સેટઅપ છે. માઇક પણ તમને બતાવો, એનું પણ મેં જુગાડ કરેલું છે. આ મારી બોલપેન સ્ક્રિપ્ટ લખવા માટે માઇકનું પણ મેં જુગાડ કરેલું છે. છે ને, અને બધી જ જગ્યાએ રોટેટ થાય, આ રીતે પણ રોટેટ થાય છે ને. તો અત્યારે છે ને આપણે આ બાયનું બંધ કરી દઈશું ને એટલે ભાઈ અંદર ભાઈ આપણે શું કરીએ છીએ, શું કામ કરીએ છીએ એવું કોઈને કંઈ ખબર જ ન પડે. અને એટલું બધું ભાઈ સાઉન્ડ પ્રૂફ નથી આ કંઈ. આવું આપણું સેટઅપ છે. અત્યારે વાઇડ એંગલ છે એટલે ભાઈ આ બધું જ તમને દેખાશે. અને લાઇટ પણ એકદમ મસ્ત આપણા ફેસ પર આવે છે, બધું કવર થાય છે. અને પાછળ જો બેકગ્રાઉન્ડ. તો ચાલો જલ્દીથી આપણે મેકઅપ કરીએ, દાદાવાળું આઉટફિટ લાવીએ, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. સૌથી પહેલાં હું આ પાવડરનો યુઝ કરીશ, જેથી કરીને છે ને જે મારી આ દાઢી છે એ થોડી ભાઈ અંકલ જેવી લાગે, કાકા જેવી લાગે. જો બધું કરવું પડે ભાઈ વિડીયો બનાવવો હોય ને તારે. પાવડર જોઈએ. ચશ્મા લઈ આવ્યો છું મેં ઘરમાંથી. ચશ્મા કેવા છે, થોડા આ વખતે અલગ છે. આવા કયા ચશ્મા છે, આપણે આને લગાવીને બસ આટલા જ રાખવાના એટલે ભાઈ થોડું છે ને કાકાવાળો લુક આવે. આ તો ચશ્મા થોડા પેલા ટીચર જેવા લાગે છે પણ પહેલાં કરતાં તો મસ્ત છે. અંદર ભાઈ અંકલવાળો લુક તો કમ્પ્લીટ આવવાનો જ છે. આપણે જે ઠંડીમાં પહેરીએ ને એ ટોપો આવી રહ્યો ભાઈ, એને આપણે પહેલાં લગાવી દઈએ. આ રીતે ભાઈ લગાવી દીધો છે. અને અહીંયા પણ થોડું મેં પાવડર લગાવ્યો છે જેથી કરીને જે મારા આવારા વાળ છે એ થોડા એમ ઉંમરવાળા લાગે. આજુબાજુ થોડી વધારે પડતી લાગે છે પાવડર. જો આ સાલ છે જેથી કરીને ભાઈ થોડું અંકલવાળો લુક આવે. પછી આપણે આ જે ચશ્મા છે ને આ રીતે લગાવી દેવાના, આ રીતે આમ, એટલે આપણા ભાઈ કાકાવાળો લુક. પણ આ જે શર્ટ છે ને એ ભાઈ અંકલ જેવું નથી લાગતું એટલે મારે છે ને આ સાલનો યુઝ કરવો પડે જેથી કરીને ભાઈ કમ્પ્લેટ ભાઈ 100%ની અંદરથી ભાઈ 70 થી 80% તો ભાઈ કાકા જેવું તો લાગે જ. ખાલી એક્ટિંગની અંદર ભાઈ થોડું ઘણો ભાઈ ફરક પડશે. કેમ કે ભાઈ અત્યારે હું સ્ટાર્ટિંગ જ કર્યું છે. મને ભાઈ આવું કોઈ શોખ નથી. મતલબ કે ભાઈ હું કોઈ વખત આવી ભાઈ એક્ટિંગ નથી કરી. વ્લોગ ને એવું બધું તો હું બનાવું જ છું પણ છે ને આવું કોમેડી વિડીયો મેં કોઈ દિવસ નથી બનાવ્યા. મતલબ કે આ લાઈનની અંદર આવ્યા પછી મેં બધા બહુ ટાઈપના કન્ટેન્ટ બનાવ્યા છે. મેં વિચાર્યું કે ચાલો આપણે ટ્રાય કરીએ આપણાથી થાય કે ના થાય. મેં બધી જ વસ્તુ ભાઈ કરી લીધી છે વિડીયોની અંદર. મતલબ કે કોમેડી વિડીયો છે, વ્લોગ છે, સ્ટોરી ટેલિંગ છે, બધું જ બનાવી દીધું છે. તો હવે આ જ બાકી રહે તો મેં કીધું આપણે કરીએ, કેવો રિસ્પોન્સ આવે છે, કેવું આપણાથી થાય છે કે નહીં થતું. સાલ છે એ સાલને મસ્ત ભાઈ આપણે ઓઢી દઈએ એટલે આપણે મસ્ત પરફેક્ટ કાકા કે દાદા જેવું લુક આવે. આપણે રેડી થઈ ગયા છે. એક લાઈક કરો ભાઈ દાદા માટે. તો ચાલો આપણે એક સ્ક્રિપ્ટ લઈ લઈએ. એ સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે છે ને અત્યારે એક્ટિંગ કરવાનું છે. એક્ટિંગ તો ભાઈ મને એટલું બધું નથી આવડતું પણ ધીરે ધીરે ભાઈ બધું સેટ થઈ જશે મને લાગે છે ત્યાં સુધી. આપણે અત્યારે ભાઈ છે ને સ્ક્રિપ્ટ લખવી પડશે કેમ કે ભાઈ મેં છે ને અત્યારે રેડી નથી કર્યું ભાઈ. મારે જે સ્ક્રિપ્ટ બોલવાની છે ને એ બેટા ત્યાં તો મિસાલો ફૂટે છે. આ મારો એક ડાયલોગ છે, મતલબ કે એક લાઈન છે. તો આપણે ફરીથી ટ્રાય કરીએ. ત્યાં તો મિસાઇલો ફૂટે છે. તો તમને મારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. મળી બીજા એક વિડીયોની અંદર. બાય બાય.